નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ, આજે આપણે નવા ચેપ્ટરનું સ્વાગત કરશું તમારું. ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિતમાં. વિદ્યાર્થીઓ, આપણે જે સંકલન પાઠ શીખી ગયા છે એ કેલ્ક્યુલસ અલગ હતું. હવે આપણે સદિશની દિશામાં જવાના છે, ભૌમિતિની દિશામાં, જેમાં ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11 એ આપણે સદિશને લગતા પ્રશ્નોને આપણે જોશું વિદ્યાર્થીઓ. જેમાં સદિશ બીજગણિતમાં આપણે પહેલું શીખશું આ એક અષ્ટાંશ. અષ્ટાંશ એટલે 8 દિશાઓવાળો અહીંયા તમને એક ભાગ બતાવવામાં આવે છે, એક્સ, વાય અને ઝેડ. જેમાં એક્સ અક્ષ છે, અહીંયા વાય અક્ષ, અહીંયા ઝેડ અક્ષ. આ સદિશના પાર્ટ્સમાં વિદ્યાર્થીઓ અહીંયા તમે એક્સ અક્ષની ધન દિશા, અહીંયા ઉગમ બિંદુ 0 0 0. આ એક્સ અક્ષની ધન દિશામાં એક આઈ સદિશ લેવાનો છે, વાય અક્ષની ધન દિશામાં જે સદિશ અને ઝેડ અક્ષની ધન દિશામાં કે સદિશ, જેનું મૂલ્ય એકમ અંતર છે 1 0 0. આનું છે 0 1 0 અને આ 0 0 1. આ થઈ 3 દિશા. મેં તમને અષ્ટાંશ એમ શબ્દ કીધો એટલે બાકીની હવે બીજી દિશાઓ આવી. આ એક્સ અક્ષની ઋણ દિશા છે વિદ્યાર્થીઓ, જેને એક્સ ડેશ કહેશું આપણે, અને આ જે ડાયરેક્શનમાં જાય છે એને માઇનસ આઈ કહેશું, એટલે -1 0 0. સેમ એસ તમારી જે વાય અક્ષની ઋણ દિશા છે તે આ, જેને આપણે વાય ડેશથી ઓળખશું પણ માઇનસ જેથી પણ ઓળખશું, જે થશે 0 -1 0. અને વિદ્યાર્થીઓ આ એક છે ઝેડ ડેશ દિશા, જેને આપણે માઇનસ કેથી ઓળખશું 0 0 -1. આ ટોટલ તમારા માટે વિદ્યાર્થીઓ 6 દિશા થઈ. આપણે અષ્ટાંશ શીખવાના છે એટલે બાકીની 2 દિશા આવી રહી. અહીંયાથી આમ સીધી રેખા એક જશે અને એક પાછળની સાઈડે, એટલે ટોટલ થશે તમારા માટે બાકીની 2, એટલે 8 દિશા. આ 8 દિશામાં આ બધા એકમ સદિશો છે. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે સદિશ જે તમારો આવ્યો છે પહેલો 0 સદિશ, જેનું સ્થાન છે 0 0 0. વિદ્યાર્થીઓ એક જ સદિશ એવો છે કે જેની દિશા નથી. યસ, જે દિશા વિહીન છે એનું માન મળશે, બતાવું છું માન પણ એ માન મળશે પણ દિશા નથી. એટલે લખવાનું કે સદિશ 0 બાર 0 0 0 જે દિશા વિહીન છે, દિશા વિહીન છે. સદિશ તો છે તે, સદિશ કોને કહેવાય? યસ, જેમાં માન અને દિશા બંને આવેલી હોય એને સદિશ કહેવાય. પણ આ એક અપવાદ રૂપ છે કે 0 બારની દિશા નથી. ચાલો હવે દિશા આપણે આગળ વધીએ તો પહેલો આવશે આપણો સદિશ એક્સ બાર, જેના મેં 3 સ્થાન લખું છું, x1 x2 x3. જે એકચ્યુઅલી વિદ્યાર્થીઓ આ રીતે લખાય, x1i x2j અને x3k. આ સદિશનું રેખીય સ્વરૂપ આપણે લીધું સુરેખ સમીકરણમાં, જેમાં આઈનું સ્થાન છે 1 0 0, જેનું સ્થાન છે 0 1 0 અને આ છે 0 0 1. આ તમારું વિદ્યાર્થીઓ 3 પાર્ટ્સમાં જે મૂલ્ય છે તે મેં લખી દીધું. હજુનું સોલ્યુશન થશે તો આ થશે x1 0 0 પ્લસ 0 x2 0 અને થર્ડ 0 0 x3. આ એટલા માટે બતાવવામાં આવે છે કે તમારે અવલોકનો આવી રીતે સોલ્વ કરવાના છે. પછી આ પહેલું સ્થાન બધાને પ્લસ, સેમ એઝ બીજું સ્થાન બધાને પ્લસ, અને તે જ રીતે વિદ્યાર્થી ત્રીજું સ્થાન. આ તમારી રેખીય ગતિ, જે રેખીય પાર્ટ છે સદિશનો, તે આવી જશે r ક્યુબ. r ક્યુબ મીન્સ આ બિંદુ અષ્ટાંશ પર આવેલું હશે. ક્લિયર? ચલો હવે જોઈએ આપણે સદિશનું માન, જેમાં માનાંક લેવામાં આવશે. માન સદિશ બહુ ઇઝી છે, એ કશું નથી, એ √x1² પ્લસ x2² પ્લસ x3², જે હંમેશા >= 0 થાય. વિદ્યાર્થીઓ, સદિશનું માન એટલે કંઈ નથી, એણે ઉગમ બિંદુથી કાપેલું અંતર છે. પાછું બોલું છું, સદિશનું માન એ કશું નથી, એ છે ઉગમ બિંદુથી કાપેલું અંતર, જે છે તમારું આ સદિશનું માન. જેને તમે આનું જો માન હવે ગણવા જશો 0નું
તો તમને 0 બારનું સદિશ વિદ્યાર્થીઓ માન મળે 0 સ્ક્વેર 0 સ્ક્વેર 0 સ્ક્વેર 0. એટલે આ એક સદિશ એવો છે જેનું માન છે પણ દિશા નથી, એક અપવાદરૂપ છે. નેક્સ્ટ આવશે વિદ્યાર્થીઓ સદિશનું માન પછી આગળ એકમ સદિશ. યસ, નેક્સ્ટ પોઈન્ટ છે એકમ સદિશ. એકમ સદિશ એટલે એવો સદિશ કે જેનું માન 1 હોય. યસ, જે સદિશ, વ્યાખ્યા આપણે આ રીતે લખશું, જે સદિશનું માન 1 હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. આ આપણે એકમ સદિશની વ્યાખ્યા જોઈ. વિદ્યાર્થીઓ એકમ સદિશ 2 પ્રકારના હોય છે, એક સમદિશામાં અને એક વિરુદ્ધ દિશામાં. આપણે બંને જોશું. એકમ સદિશને આ રીતે તમારે ઉલ્લેખ કરવાનો છે, એક્સ કેપ એક્સ બાર અપોન માન એક્સ બાર, જ્યાં માન એક્સ બાર કોઈ દિવસ 0 નહીં હશે. અહીંયા આપણે જે પ્લસ લખ્યું એને કહેવાય સમદિશામાં. યસ, આ છે સમદિશામાં. આવી જ રીતે એક બીજો એકમ સદિશ પણ લખીએ, માઇનસ, જે વિરુદ્ધ દિશામાં. આમાં પણ એક્સ બાર તો 0 તો ના જ થશે. એટલે એકમ સદિશ 2 પ્રકારના હોય, સમદિશાવાળા અને એક વિરુદ્ધ દિશાવાળા. આ માઇનસ બતાવે વિરુદ્ધ દિશા, અહીં લખવાનું વિરુદ્ધ દિશા, વિરુદ્ધ દિશામાં. એટલે વિદ્યાર્થીઓ 2 પ્રકારના એકમ સદિશો તમે જોયા. આ બધા એકમ સદિશ જ છે, આઈ જે કે, માઇનસ આઈ માઇનસ જે માઇનસ કે. આનું માન લેજો તમે તો તમને ફક્ત એ 1 જ મળશે. એટલે આ તમારે એકમ સદિશ બનાવવા માટે વિદ્યાર્થીઓ આ 2નો ઉપયોગ કરવાનો રહેશે. હવે આવે છે નેક્સ્ટ પોઈન્ટ, એકમ સદિશ પછી આગળમાં દિક કોસાઇન. યસ, દિક કોસાઇન, જેમાં આપણે જે એકમ સદિશ શીખ્યા છે એને થોડુંક આગળ લઈ જશું અને એના પરથી લખશું આપણે દિક ખૂણાઓ પણ. એટલે દિક કોસાઇન અને દિક ખૂણાઓ, આ આપણે 2 પોઈન્ટ હમણાં જોવાના છે. તો આપણે આ હમણાં શીખી ગયા એકમ સદિશ એક્સ બાર બાય માન એક્સ બાર, જે છે x1 x2 x3, અને માન એક્સ બાર છે x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર. અને વિદ્યાર્થીઓ અલગ અલગ આપણે વહેંચણી કરી નાખીએ તો પહેલો ભાગ બનશે x1ના છેદમાં, બીજો ભાગ બનશે x2ના છેદમાં, અને ત્રીજો ભાગ બનશે x3ના છેદમાં. જે આ ડેટા સેમ એઝ લખશું x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર. સિમિલરલી અહીંયા આ 3 મૂલ્યને જ કહેવામાં આવે દિક કોસાઇનના મૂલ્યો. યસ, x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર. અને એને વિદ્યાર્થીઓ આપણે સરખાવશું દિક કોસાઇન સાથે, એટલે કોસ થીટા સાથે. જે કોસ થીટાના મૂલ્ય સાથે એનો રિલેશન્સ છે ડાયરેક્ટલી, જે આપણે આ રીતે જોશું. જેમાં પહેલું આવશે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા, અને સામે છે આ x1ના છેદમાં અંડરરૂટ x2ના છેદમાં અંડરરૂટ, અને વિદ્યાર્થીઓ x3ના છેદમાં અંડરરૂટ. આ બધું સેમ જ સમજવાનું, x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર, x1 x2 x3 સેમ એઝ x1 x2 x3. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અરેન્જ કરી નાખો તો તમારા માટે કોસ આલ્ફા રહેશે x1ના છેદમાં અંડરરૂટ x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર. તે જ રીતે કોસ બીટા, તે જ રીતે કોસ ગામા. યસ, આ 3 મૂલ્યોને જ કહેવામાં આવે દિક કોસાઇનના મૂલ્યો. યસ વિદ્યાર્થી મિત્રો, x2 x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર, અને કોસ ગામા x3ના છેદમાં x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર. જ્યાં આલ્ફા બીટા ગામા એ છે વિદ્યાર્થીઓ સદિશે બનાવેલો ખૂણો એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે. સમજો આપણો એક સદિશ અહીંયા છે, અહીંયા હવામાં આ રીતે. એટલે મેં અહીંયા ડ્રો કરું છું એને O થી P. આ P સદિશ છે તમારો એક્સ વાય ઝેડ, જે એક્સ અક્ષ સાથે ખૂણો બનાવશે આલ્ફા ડિગ્રી, વિદ્યાર્થીઓ વાય સાથે બનાવશે બીટા ડિગ્રી,
અને એ ઝેડ સાથે બનાવશે શું? ગામા ડિગ્રી. એને જ કહેવાય દિક ખૂણાઓ, જે તમને આના પરથી મળશે. આલ્ફા રહેશે કોસ ઇન્વર્સ, બીટા કોસ ઇન્વર્સ, ગામા કોસ ઇન્વર્સ. એટલે આ સદિશ એકચ્યુઅલી અહીંયા છે વિદ્યાર્થીઓ, આમ સ્ટ્રેટ છે. અહીંયા પી છે એવું સમજો તો પી થી એક્સ અક્ષનો ખૂણો, પી થી વાયનો, પી થી ઝેડનો ખૂણો એ તમને મળશે. એટલે તમારું નેક્સ્ટ આવશે દિક ખૂણાઓ. સેમ જ એ તમને આના પરથી ડિરાઈવ થઈ જશે. આલ્ફા કોસ ઇન્વર્સ, બાકીનું બધું સેમ, અંડરરૂટ x1 x2 x3 સ્ક્વેર. સિમિલરલી વિદ્યાર્થીઓ બીટા કોસ ઇન્વર્સ આ બધું સેમ જ, અને સેમ એઝ ગામા કોસ ઇન્વર્સ અંડરરૂટ આ રીતે. આમાં એક નાનકડો પોઈન્ટ આવે છે જે MCQમાં આવી શકે છે. વિદ્યાર્થીઓ આ બધાનો તો તમે વર્ગોનો સરવાળો કરશો તો પાક્કું તમને 1 મળશે. એટલે અહીંથી એક તમને એક નાનકડો MCQ પણ જોવા મળે, જે પણ અહીં બતાવું છું. આ નોંધી લેજો કે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા, જો તમે આ બધાનો વર્ગોનો સરવાળો કરો, વર્ગોનો સરવાળો 100% તમને મળશે આ x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર. સિમિલરલી અહીંયા જે રહેશે કેટલું? ફક્ત 1. આનો વર્ગોનો સરવાળો મેં કરી દીધો છે. અહીંયા બી એક નોંધી લેજો બીજો પોઈન્ટ, સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર ગામા એ બી તમને મૂલ્ય બતાવશે 1 માઇનસ કોસ સ્ક્વેર, 1 માઇનસ કોસ સ્ક્વેર અને 1 માઇનસ કોસ સ્ક્વેર, જે થશે 3 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, કોસ સ્ક્વેર બીટા, કોસ સ્ક્વેર ગામા. અને એ તો વિદ્યાર્થીઓ 1 છે એટલે 3 માઇનસ 1 ધેટ ઇઝ 2. આ પણ તમારે યાદ રાખવાનું છે કે આનું મૂલ્ય રહેશે 2. એટલે બે નિત્ય સમ આવ્યા, કોસ સ્ક્વેર આલ્ફા, કોસ સ્ક્વેર બીટા, કોસ સ્ક્વેર ગામા 1 અને સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ કેટલું? 2. યસ વિદ્યાર્થીઓ, અહીંયા સુધી આને નોંધીએ, જેને તમને દિક કોસાઇનના અને દિક ખૂણાઓના મૂલ્યો વિદ્યાર્થી મિત્રો જોવા મળ્યા. ચલો વિદ્યાર્થીઓ, દિક ખૂણાના દિક આપણી પાસે સાઇન પરથી હવે આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ છીએ આપણા પ્રશ્નો. તેમાં સૌપ્રથમ લઈને છું ઉદાહરણો. વિદ્યાર્થીઓ આપણે ઉદાહરણથી વધશું, સ્લોલી એક એક પોઈન્ટને સમજતા આપણે આગળ જઈએ. એમાં સૌપ્રથમ આવે છે પહેલું ઉદાહરણ કે જે દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દર્શાવો. એકદમ ઇઝી છે. ઉદાહરણ 1, દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પશ્ચિમ તરફ છે, જે પ્રશ્નમાં છે તે જ આપણે લેશું. પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દર્શાવો. વિદ્યાર્થીઓ આપણે 40 કિલોમીટર તો દર્શાવવાનું તો છે, પણ આપણે ક્યાં દર્શાવવા કહીએ છીએ? દક્ષિણથી પશ્ચિમ તરફ. તો આ રીતે તમારે આકૃતિ સ્કેલ પેન્સિલથી પાડવાની છે. આ તમારું ઈસ્ટ, જેને આપણે પૂર્વ કહીશું, આ વેસ્ટ, જેને આપણે પશ્ચિમ કહીશું, આ છે ઉત્તર, જેને આપણે નોર્થ કહીશું, અને આ છે દક્ષિણ, જેને આપણે સાઉથ કહીશું. વિદ્યાર્થીઓ આપણે દક્ષિણથી પશ્ચિમ તરફ છે, એટલે દક્ષિણથી પશ્ચિમ તરફ એટલે આમ જશે. અહીંયા તમારો આ દિશામાં ખૂણો બનશે, એટલે આમ 30 ડિગ્રી, અને 40 કિલોમીટર છે એટલે આટલેથી આટલું સમજો. O થી A, પછી A થી B, B થી C અને C થી D, આમ 4 લઈ લે. પ્રત્યેક 1 સેન્ટીમીટરના છે એટલે ટોટલ તમને 40 કિલોમીટર બતાવી દેશે. એટલે લખી દેવાનું અહીંયા OA બરાબર 10 કિલોમીટર. માટે O થી D કેટલું આવશે? 40 કિલોમીટર, જે તમારું અંતર છે આ. અને આ જે કિરણ જાય છે, કિરણ OD, જે આપણો આ ટાર્ગેટ દક્ષિણથી કોની સાથે? પશ્ચિમ સાથે. યસ, દક્ષિણથી પશ્ચિમ સાથે
30 ડિગ્રીનો ખૂણો બનાવે છે। ચાલો હવે આવે છે વિદ્યાર્થી ઉદાહરણ 2, જેમાં ખાલી ઓળખવાનું છે કે સદિશ છે કે અદિશ છે, જેને આપણે સદિશ અને અદિશના 2 ઘટકોમાં છૂટું પાડશું। એટલે આપેલા માનને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો। અદિશ તથા સદિશમાં વર્ગીકૃત કરવા કહે છે। બહુ સરળ સમ છે। પહેલાં આપણે પ્રશ્ન લખી દઈએ। 5 સેકન્ડ, સેકન્ડ છે 1000 સેમી ઘન, ત્રીજું છે 10 ન્યૂટન। વિદ્યાર્થીઓ આપણે ખાલી પ્રશ્ન લખતા છે, પછી આને આપણે પરિવર્તિત કરી દઈએ। ચોથું 30 કિલોમીટર પર કલાક। નેક્સ્ટ પાંચમું છે વિદ્યાર્થી મિત્રો 10 ગ્રામ પર સેમી ઘન, અને ચોથું છે આ જ રીતે છઠ્ઠું છે 20 મીટર પર સેકન્ડ, તે બી ઉત્તર તરફ। આ રીતે આપણને વિદ્યાર્થી આપ્યું છે, જેને આપણે ઓળખશું। તો વિદ્યાર્થી ઓળખીએ આપણે 5 સેકન્ડ, એમાં દિશા અને માન બંને છે તો એ સદિશ, અને ખાલી માન હોય તો અદિશ। વિદ્યાર્થી 5 સેકન્ડ છે, એમાં દિશા તો છે જ નહીં, એટલે આવશે ઓનલી અદિશ છે। એ લખવાનું ફક્ત માન દર્શાવે છે। નેક્સ્ટ 1000 સેન્ટીમીટર ક્યુબ, એ પણ અદિશ જ છે। કેમ? ફક્ત માન દર્શાવે છે। યસ। નેક્સ્ટ ન્યૂટન, ન્યૂટન એટલે વિદ્યાર્થીઓ બળ કહેવાય। તો બળ એટલે ફોર્સ લાગે, દિશામાં લાગે, એટલે આને તમારે વિદ્યાર્થીઓ સદિશ કહેશું, કારણ કે અહીં માન અને દિશા બંને છે। નેક્સ્ટ એ જ રીતે તમે જોશો તો 20માં આમાં બી એ જ છે, 20 મીટર સેકન્ડ ઉત્તર તરફ, એટલે આ બી તમે લખી શકશો વિદ્યાર્થીઓ સદિશ છે। અને રીઝન લખી દે હું, અહીં માન તથા દિશા બંને છે। અહીંયા 30 કિલોમીટર પર કલાક, યસ, એ ખાલી રહેશે આપણા માટે અદિશ, અને વિદ્યાર્થીઓ આ બી અદિશ જ રહેશે, કારણ કે આમાં કોઈ દિશા નથી, ખાલી મૂલ્ય છે। લખી દેવાનું ફક્ત માન દર્શાવે છે। યસ, કાં તો મૂલ્ય દર્શાવે છે એવું લખો તો બી ચાલે, ફક્ત માન દર્શાવે છે। અહીંયા વિદ્યાર્થીઓ આપણો આજે બીજો પ્રશ્ન છે ઇઝીલી પૂરો થાય છે। હવે આપણે વધીએ આગળ વિદ્યાર્થીઓ, આકૃતિ ત્રીજી, જે ઉદાહરણ 3માં આપણને દર્શાવવામાં આવી છે, જેને આપણે આ રીતે સરળતાથી વિદ્યાર્થીઓ સેપરેટ કરીને સમજશું કે આપેલ આકૃતિમાં સમરેખ, સમાન અને સમઉદ્ભવ સદિશો દર્શાવો। ઉદાહરણ 3, આપેલ આકૃતિમાં પહેલું જ પૂછે છે સમરેખ, સેકન્ડ સમાન, અને ત્રીજું સમઉદ્ભવ સદિશો છે, તે તમારે દર્શાવવાનું છે। પણ આકૃતિ વિદ્યાર્થીઓ કંઈક આવી આપી છે તમને, આ દિશામાં આકૃતિ આપવામાં આવી છે, એક આમ, અહીંથી એક આમ સદિશ આવે છે, બીજો એક આમ જાય છે, અહીંયા તમે સદિશ સી, અહીંયા તમે સદિશ ડી, આમ અહીંયા સેમ ઉદ્ભવ સ્થાન છે એનું, એક આમ જાય છે બી, અને અહીંથી એક આપે છે આ દિશામાં, જે વિદ્યાર્થીઓ છે એ, અને અહીંથી આપણે ઓળખશું ને એ કંઈક કહે છે આપણને સ્કેલમાં, આમ એક સ્કેલ આપ્યો છે, જેમાં એક એકમ આપ્યું છે, અને આની માર્કિંગ આપી છે 2, એમાં આની માર્કિંગ છે 1, અને આની માર્કિંગમાં બી 2 છે, અને અહીંયા માર્કિંગ 1 છે। આ રીતે વિદ્યાર્થીઓ તમને આકૃતિ આપવામાં આવી છે। તો વિદ્યાર્થીઓ આપણે પહેલું એ જોઈએ સમરેખ। સમરેખ એટલે શું? સમરેખ એટલે વિદ્યાર્થીઓ તમારે એવું સમજવાનું કે દિશા સમાન અથવા વિરુદ્ધ દિશા હોય એને આપણે સમરેખ કહેવાનું। તો વિદ્યાર્થી આ સમાન દિશા AC,
આ વિરુદ્ધ દિશા AD, અને તમારો પહેલો ઉકેલ આ રીતે આવશે ACD. આ બે સમાન છે અને D જો વિરુદ્ધ છે એટલે ACD જે સમરેખ સદીશો છે આવું આપણે કહી શકીએ. સેકન્ડ પૂછે છે સમાન. સમાન એટલે એક્ઝેક્ટલી બંનેના ડાયરેક્શન્સ એક જ સરખા હોય તેને વિદ્યાર્થી તમારે અહીંયા શું કહેવાનું? સમાન. અને ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ. તો વિદ્યાર્થી તમે જોયું હશે આ બે સમાન છે. યસ, એક્ઝેક્ટલી ઇક્વલ, કારણ કે એના માન બી સરખા છે, દિશા બી સરખી છે, એટલે આપણે લખવાનું માન અને દિશા સમાન તેવા A અને C સદીશો આપણા માટે શું રહેશે? સમાન સદીશો છે. આ રીતે. ત્યારબાદ આવે છે ત્રીજું. આપણે પૂછે છે સમ ઉદ્ભવ સ્થાન, એટલે એક જ ઉદ્ભવ સ્થાનથી નીકળેલા. એટલે જો અહીંથી એકમ એકદમ છે, એક આમ જાય છે, એક આમ જાય છે, એક આમ આવી જાય છે, એટલે સમાન ઉદ્ભવ સ્થાન પરથી નીકળેલા સદીશો આપણી પાસે છે C, B અને D, જે આપણે શું કહીશું? સમઉદ્ભવ સ્થાન છે. સમઉદ્ભવ સદીશો છે. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે આ રીતે આને સમજી શકીએ. હવે જશું આપણે સ્વાધ્યાય 10.1 પર, જેને આ જ રીતે જે આપણે ઉદાહરણમાં શીખ્યા છે તે રીતે સમજવાનો પ્રયાસ કરતા જઈએ, જે એકદમ સરળ અને સિમ્પલ છે. સ્વાધ્યાય 10.1 આપેલા સદીશનું વર્ગીકૃત કરો આલેખ પર. ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. એકદમ સિમ્પલ છે વિદ્યાર્થીઓ. આમાં ખાલી તમારે એક નાનકડી ટ્રીક લગાવવાની છે. આ આપણો આલેખ છે, y-અક્ષ, x-અક્ષ, અહીંયા ઉગમ બિંદુ, પણ આપણને કહે છે ઉત્તર પૂર્વ, એટલે આ તમારું પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર, આ દક્ષિણ. હવે ઉત્તરથી એટલે આ ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ આમ જવા કહે છે. ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ બાજુ આવશે કેટલા ડિગ્રીએ? 30 ડિગ્રીએ. આપણે સ્કેલ લઈ લઈશું 1 સેન્ટીમીટર બરાબર કેટલા? 10 કિલોમીટર. એટલે આટલેથી 1 0થી A 1 સેન્ટીમીટર, આ 2, આ 3, આ 4, અહીં લખી દેવાનું સ્કેલ 1 સેન્ટીમીટર બરાબર O થી A 10 કિલોમીટર છે. એટલે તમારું નિરૂપણ થઈ જશે. યસ, આપણે લખી દેવાનું કે કિરણ O થી D, જે આપણી પાસે ઉત્તરથી પૂર્વ તરફ વિદ્યાર્થીઓ 30 ડિગ્રીના ખૂણે છે, અને O થી D અંતર એ આખું 40 કિલોમીટર છે. આ અંતરનું નિરૂપણ આપણે વિદ્યાર્થીએ કરી શક્યા. હવે આગળ વધીએ છીએ સેકન્ડ પ્રશ્ન. રાશિ ઓળખવાની છે કે અદિશ છે કે સદિશ છે, જે આપણે હમણાં ઉદાહરણમાં શીખી ગયા છે તે જ રીતે આપણે આમાં બી ઓળખવાનો પ્રયાસ કરશું. જેમાં રાશિ ઓળખવા કહે છે કે માનને અદિશ છે કે સદિશ તે મેળવો. પ્રશ્ન 2. આપેલ માનને માપને સદિશ કે અદિશ માં વર્ગીકૃત કરો. બહુ સરળ છે. આપણે પહેલાં બધા પ્રશ્નો લખી દઈએ. પહેલું છે 10 કિલોગ્રામ, સેકન્ડ 2 મીટર ઉત્તરથી પશ્ચિમ દિશામાં, ત્રીજું છે 40 ડિગ્રી, ચોથું છે 40 વોટ, નેક્સ્ટ પાંચમું છે 10⁻⁻⁹ કુલમ, અને છઠ્ઠું છે વિદ્યાર્થીઓ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર
અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે આને ઓળખશું કે આ 6માંથી કયા સદીશો આપણી પાસે સદીશ માપ છે કે અદિશ માપ છે. તો વિદ્યાર્થીઓ આપણે જોશું 10 કિલોગ્રામ એ તો એક જ માન છે ખાલી, એટલે અદિશ છે. નેક્સ્ટ 2 મીટર પણ ઉત્તરથી પશ્ચિમ દિશામાં એટલે દિશા પણ છે, વિદ્યાર્થીઓ સદિશ છે. તે જ પ્રમાણે 40 ડિગ્રી ખાલી અદિશ આવશે. 40 વોટ એ બી અદિશ આવશે. કુલમ એ બી અદિશ આવશે, કારણ કે આમાં કોઈ દિશા તો છે જ નહીં. હા, મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, આ વિદ્યાર્થીઓ સદિશ આવશે. અને અહીંયા તમારો વિદ્યાર્થીઓ આ જે પ્રશ્ન બીજો છે એ બી સરળતાથી અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે નીચેની રાશિને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. ક્વેશ્ચન 3 એ બી સાથે જ કરી દઈએ આપણે. પહેલું છે સમયગાળો. સમયગાળો ડેફિનેટલી અદિશ જ હોય, યસ, જે અદિશ છે. સેકન્ડ છે અંતર, એ બી તો સદિશ અદિશ જ છે, કારણ કે અંતરની કોઈ દિશા નથી હોતી. ત્રીજું બળ, યસ, બળ એટલે આમ ફોર્સ લગાવવામાં આવે તો સદિશ જ કહેવાય ને તો, યસ. નેક્સ્ટ ચોથું છે વેગ. વેગની બી દિશા હોય જ, માન બી હોય જ, એટલે આ વિદ્યાર્થીઓ સદિશ છે. અને હવે છેલ્લું 5મું, જે 3, 4, 5 પર આપણે ગયા, થયેલ કાર્ય જે અદિશ છે. અને અહીંયા તમે વિદ્યાર્થીઓ આ પણ સરળતાથી અહીંયા પૂરું કરી શક્યા. નેક્સ્ટ આગળ વધું છું. આપેલ આકૃતિમાં સમરેખ, સમાન અને સમ ઉદ્ભવ સ્થાન નક્કી કરો, જે આપણે શીખી જ ગયા છે આગળ. આકૃતિ આ રીતે આપી છે, એક આમ છે આકૃતિ અને એક આમ છે. અહીંયા દિશા એ, દિશા સી, પછી એક આમ ડાઉન સાઈડ છે જેને બી નામ આપ્યું છે, અને અહીંયા પણ વિદ્યાર્થી આમ ડાઉન સાઈડ આપી છે જેને ડી નામ આપ્યું છે. એકવાર ચેક કરી લઈએ. એ અને સી અપોઝિટ છે અને બી અને ડી સેમ છે. પહેલું પૂછે છે સમ ઉદ્ભવ સદિશ, પછી સેકન્ડ છે સમાન, અને થર્ડ છે સમરેખ પરંતુ સમાન નહીં. આવી રીતે તમારી પાસે 2 ડેટા વિદ્યાર્થીઓ છે. સરળ છે. સમઉદ્ભવ એટલે એક જ જગ્યાએથી નીકળેલા હોય. આયરા એ અને ડી જે સમઉદ્ભવ સદિશો છે, કારણ કે એક જ જગ્યાએથી નીકળેલા છે. સમાન, એક્ઝેક્ટ ઇક્વલ હોવા જોઈએ. આયરા દિશા અને માન બંનેના સેમ, એટલે વિદ્યાર્થીને તમે કહી શકો કે બી તથા ડી સમાન સદિશો છે. દિશા બી સેમ છે, માન બી સેમ છે. અને હવે આવે છે સમરેખ પરંતુ સમાન નહીં, એટલે સી અને બી, સી એ આમ જાય છે અને સી આમ જાય છે. યસ, આપણે લખશું એ તથા સી સમરેખ છે પરંતુ સમાન નહીં, જેને આપણે આ રીતે વિદ્યાર્થીઓ જોઈ શકીએ. હવે આવે છે 5મો પ્રશ્ન. સત્ય અને અસત્ય ઓળખવા કહે છે. ઓનલી સત્ય કેટલું છે અને અસત્ય શું છે એ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. 4 અલગ અલગ પ્રશ્નો છે. આપણે પહેલાં પ્રશ્ન લખી દઈએ. ક્વેશ્ચન નંબર 5, સત્ય છે કે અસત્ય છે તે ઓળખો. ફર્સ્ટ છે એ અને -a સમરેખ છે. સેકન્ડ, 2 સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. થર્ડ છે, ઉત્તર પછી જોઈએ છે, પહેલાં પ્રશ્ન લખી દેમ છું. સમાન માનવાળા 2 સદિશો સમરેખ હોય છે. અને વિદ્યાર્થી ચોથું આ જ રીતે જે આવે છે, સમાન માનવાળા
બે સમરેખ સદીશો સમાન હોય છે। આ રીતે વિદ્યાર્થીઓ આપણી પાસે અહીંયા ચાર અલગ અલગ પ્રશ્નો છે જેને આપણે સત્ય અસત્યમાં હવે જોશું। તો વિદ્યાર્થીઓ તમે પહેલું જુઓ, એ અને એ બાર સમરેખ છે, હા તે સત્ય છે। કેમ? આપણે આવી રીતે સમજીએ, સમજો કે આ એક રેખા છે, એક સદીશ આમ જાય છે અને માઇનસ એટલે એની અપોઝિટ દિશામાં જવાનું, આ બાજુ અપોઝિટ દિશા, સમરેખ અને સમાન દિશા હોય, સમરેખ જ હોય। તો પછી બે સમરેખ સદીશો હંમેશા સમાન માનવાળા હોય તો ના, સી અને એનું માન અલગ છે જો પેલા સમમાં, એટલે અસત્ય છે। આપણે આવી રીતે એને સમજી શકીએ। સમજો એક સદીશ છે 1 2 3, બીજો સદીશ છે બી, અહીંયાથી ચાલુ થાય જે 2 4 6 છે સમાન તો માન અલગ છે, એટલે આ બી વિદ્યાર્થીઓ અસત્ય। સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય તો ના, એ બી અસત્ય છે, કારણ કે અહીંયા મેં તમને બતાવી દઉં, એક સદીશ એ ને બીજો બી, જો માન સમાન બતાવું છું, સમાન માનવાળા, એટલે અહીંયા 1 2 0 -1 2 0, આનું ને આનું માન સેમ, સમરેખ નથી તે, કારણ કે આ અલગ દિશામાં જાય છે, આ અલગ દિશામાં જાય છે। અથવા તમે આને પણ માઇનસ કરી શકો, અથવા અહીંયા તમે કોઈ બીજો નંબર પણ મૂકી શકો જેને તમે આન્સર બતાવવા માંગતા હોય, જેમ કે અહીંયા 1 છે, અહીંયા 1 2, તેનું માન તમારું 1 2 3 જ લેતા હોય, તો અહીંયા તમે બીજું બી લઈ શકો જેનું માન સેમ હોય, જેમ કે -3 2 1, આમ તે ક્યાં સમાન સમરેખ છે, માન સેમ છે, અને એટલે આ બી અસત્ય રહેશે। સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે, ના એ બી અસત્ય છે। વિદ્યાર્થી, સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન ક્યારે હોય? જ્યારે દિશા સેમ હોય। અહીંયા તમારે દિશા ભિન્ન કરી નાખું એટલે તમારો એક સદીશ આવશે, સમજો 1 2 0, અને બીજો સદીશ જો લઈએ સમાન માનવાળા, આનું માન સમજી લે સમાન સદીશો છે તો ના, એ સમાન ના હોય, -1 2 0, જો સમરેખ છે, આનું માઇનસ લઈ લેવું તો બી ચાલે। એટલે વિદ્યાર્થી આમ જોવા જાય તો આ પણ અસત્ય, આ બી અસત્ય, આ બી અસત્ય ને અસત્ય। અહીંયા આપણું વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય છે 10.1 અહીંયા પૂરું થાય છે। આપણે નવો પોઈન્ટ વિદ્યાર્થીઓ નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું। બાય બાય।